નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત શહેરના સિટી લાઇટ સ્થિર સાયન્સ સેન્ટર ખાતે નાયકા 5.0 રંગીની ફોક આર્ટ અને ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકો લોકોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યને જીવંત ઉત્સવ તરીકે ગણાય છે. આર્ટ ગેલેરીમાં વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શન જોઈને લોકોમાં ખરીદીના આકર્ષણ વધ્યું હતું. આ પહેલીવાર નાયકા સાથે રંગીની ફેસ્ટિવલે જોડાઈને આજની યુવા પેઢી માટે કેન્દ્રીય આર્ટ ફેસ્ટિવલ બનાવ્યું છે, જેમાં ભારતના વિવિધ લોકકલા જેમ કે પિથોરા, મધુબની પેઇન્ટિંગ, જરદોશી કઢાઈ, લિપ્પન આર્ટ વગેરે શિક્ષિત કરવા પ્રેરણારૂપી સાબિત થઈ રહ્યું છે. ભારત દેશના અલગ અલગ શહેરોમાંથી આર્ટિસ્ટો આવ્યા હતા અને ભાગ લઈ એક્ઝિબિશનને સફળતા પામી હતી. ત્યારે ભારત દેશના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ કરવામાં આવી રહ્યો છે. અને સાથે તાલ ગ્રુપના ફાઉન્ડેશન કૃતિકા શાહ તથા જયના શાહનો પહેલ છે, જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે કલા પ્રાપ્ત કરી છે વગેરે ખુશી સાથે જણાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.